હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો ના 8 ટોપિકનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. છેલ્લા અને 8મા ટોપિકમાં આપણે ભારતની બે પ્રાચીન વિશ્વ વિદ્યાપીઠો, જેમાંની પ્રથમ હતી એ તક્ષશિલા અને બીજી વારાણસી એટલે કે કાશી વિશ્વ વિદ્યાપીઠનો અભ્યાસ આપણે કર્યો છે. મિત્રો, પાઠના છેલ્લા ટોપિક અથવા કે 9મા ટોપિકમાં આપણે હવે છેલ્લી બે વિશ્વ વિદ્યાપીઠોનો અભ્યાસ કરશું, જેમાં નાલંદા અને વલ્લભી વિશ્વ વિદ્યાપીઠનો સમાવેશ થાય છે. તો મિત્રો, બે વિશ્વ વિદ્યાપીઠો જે આપણે અગાઉ જોઈ, મતલબ ટોપિક નંબર 8માં, એમાં એક વિદ્યાપીઠ હતી તક્ષશિલા વિશ્વ વિદ્યાપીઠ અને બીજી હતી વારાણસી વિશ્વ વિદ્યાપીઠ. મિત્રો, બંને વિશ્વ વિદ્યાપીઠો આમ ગણીએ તો ઈસવીસન પૂર્વની 7મી સદીના સમયગાળા દરમિયાનથી વિકસીને છેક ઈસવીસનની બીજી અથવા ત્રીજી સદી સુધી એનો વિકાસ છે એ કરેલો હતો. આપણે એવું કહેવાય કે ભારતની અંદર જે મૌર્ય યુગનો સમયગાળો છે એ સમયગાળાની વિશ્વ વિદ્યાપીઠ એટલે આપણે ગણી શકીએ મિત્રો તક્ષશિલા. તો આ ઈસવીસન પૂર્વે પહેલાના સમયની જે છે આ વિશ્વ વિદ્યાપીઠો થઈ અથવા આપણે ગણી શકીએ છીએ, બીજા શબ્દોમાં માની શકીએ છીએ. હવે જે બે વિશ્વ વિદ્યાપીઠોનો અભ્યાસ આપણે કરવાના છીએ 9મા ટોપિક અને પાઠના છેલ્લા ટોપિકમાં, એ મિત્રો ઈસવીસન પૂર્વેની નથી પણ ઈસવીસન પછીની વિશ્વ વિદ્યાપીઠો આવે છે. એમાં સૌથી પહેલી આવે છે નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશે માહિતી આપો. નંબર 3, નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશે માહિતી આપો. મિત્રો, નાલંદા વિશ્વ વિદ્યાપીઠનો જો તમે સમયગાળો ગણો તો ઈસવીસનની 5મી સદીથી શરૂ કરીને 11મી સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. ઈસવીસનની 5મી સદીથી શરૂ કરીને 11મી સદી સુધીનો સમયગાળો એ ભારતની પ્રાચીન વિશ્વ વિદ્યાપીઠ નાલંદા વિશ્વ વિદ્યાપીઠનો ગણવામાં આવે છે એવું કહેવાય. મિત્રો, બીજી એક અગત્યની વાત હું તમારી સામે મૂકી દઉં. માર્ચ 2020માં આ પાઠમાંથી 3 માર્કનો જે ક્વેશ્ચન પૂછાનો હતો એ હતો નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ. તો પહેલું એક બીજી નોંધ પણ અહીંયા લખું છું કે માર્ચ 2020ના બોર્ડની અંદર 3 ગુણનો પ્રશ્ન તરીકે નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશે પૂછવામાં આવેલો. મિત્રો, પ્રશ્ન પૂછ્યો તો કઈ રીતે? તો ફક્ત ચિત્ર આપ્યું હતું. હવે નાલંદા વિશ્વ વિદ્યાપીઠના જે ખંડેરો છે અત્યારે, એ ખંડેરોનું એક ચિત્ર, પિક્ચર તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે અને એ જ પિક્ચર માર્ચ 2020ના બોર્ડ ક્વેશ્ચન પત્રની અંદર છાપીને પૂછ્યું કે નીચે આપેલા ફોટો વિશે માહિતી આપો. હવે નીચે આપેલો ફોટો એટલે પહેલા તમારે એ જજ કરવાનો તો એ ફોટો શેનો હતો? તો પાઠની અંદર પ્રકરણ 4ની અંદર એ ફોટો નાલંદા વિશ્વ વિદ્યાપીઠનો છે. તો નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશેની માહિતી તમને બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલી. તો 3 માર્કનો ક્વેશ્ચન મિત્રો આ પાઠમાંથી માર્ચ 2020માં પૂછાનો એનો અભ્યાસ અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. એક બાબત એ ખ્યાલ રાખો. બીજું મિત્રો અગત્યની બાબત એ યાદ રાખો એનો સમયગાળો, કે ઈસવીસનની 5મી થી 11મી સદીના સમયગાળા દરમિયાન ભારતની અંદર આ વિશ્વ વિદ્યાપીઠ થઈ ગઈ. તો હવે આપણે એ જોવું પડે કે આ સમયગાળા દરમિયાન ભારતના કયા શાસકો હતા? તો ભારતની અંદર સૌથી મહત્વના કહી શકાય એવા શાસકોમાં ગુપ્ત યુગ હતું. તો નાલંદા વિશ્વ વિદ્યાપીઠનો સમયગાળો એટલે ભારતના ગુપ્ત યુગનો સમયગાળો. એટલે ગુપ્ત યુગ એની સામે નાલંદા વિશ્વ વિદ્યાપીઠ બંને એક સાથે જે છે એ વિકાસ પામેલી અને આગળ વધેલી આપણને જોવા મળે છે. હવે આપણે ટૂંકનોંધની જુદી જુદી બાબતો ઉપર કે વિગતો ઉપર જઈએ. સૌથી પહેલી બાબત, હાલના બિહાર રાજ્યના પટના જે શહેર છે એનો અને જિલ્લો પણ છે, હાલના બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે
આ વિશ્વ વિદ્યાપીઠના અવશેષો મળી આવેલા છે એવું આપણે કહી શકીએ. મતલબ તો પ્રાચીન સમયમાં આ વિશ્વ વિદ્યાપીઠ ક્યાં હતી? તો કે હાલનું જે પટના શહેર છે, પટના જિલ્લો જે છે, એનું એક ગામ છે બડગાંવ. આ બડગાંવની પાસે આના અવશેષો જે છે એ મળ્યા. મતલબ કે આ વિશ્વ વિદ્યાપીઠ ત્યાં પ્રાચીન સમયની અંદર કામ કરતી હશે. મતલબ કે 5મી સદીની અંદર આ વિશ્વ વિદ્યાપીઠ ત્યાં જોવા મળતી હશે. એટલે પહેલો મુદ્દો અને પહેલી નોંધ આપણે લખીએ ટૂંક નોંધની અંદર, હાલના બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આ વિદ્યાપીઠના અવશેષ જે છે એ આપણે મળેલા છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો એક્ઝેક્ટ સ્થળ યાદ, પટના જિલ્લો, બડગાંવ નામનું ગામ અને રાજ્યનું નામ છે બિહાર. બિહાર રાજ્ય, પટના જિલ્લો અને બડગાંવ નામના ગામ પાસે આના અવશેષો મળેલા આપણે જોઈ શકાય છે. આ વિશ્વ વિદ્યાપીઠ એની સૌથી સારા સમયગાળો જેને કહેવાય પ્રસિદ્ધિ અને ખ્યાતિ પ્રાપ્ત સમયગાળો હોય તો એ છે 5મી થી 11મી સદી સુધીનો સમય. તો બીજો મુદ્દો એવો લખી શકીએ, પણ હું અહીંયા લખીશ નહીં કારણ કે ઉપર મેં લખી નાખ્યું છે કે ઈસવીસનની 5મી સદીથી 11મી સદી સુધીનો સમય નાલંદા વિશ્વવિદ્યાપીઠનો સૌથી વધુ ખ્યાતિ પામેલ સમયગાળા તરીકે ઓળખી શકાય છે. ભારતની અંદર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની પરંપરાની અથવા કે એની સંસ્કૃતિના કેન્દ્ર તરીકે નાલંદા વિશ્વવિદ્યાપીઠને ગણવામાં આવતી. ભારતમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સાંસ્કૃતિક પરંપરાના કેન્દ્ર તરીકે આ વિદ્યાપીઠને ગણવામાં આવતા હતું. હવે શા માટે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાંસ્કૃતિક પરંપરાના કેન્દ્ર તરીકે શૈક્ષણિક વિશ્વવિદ્યાપીઠને ગણવામાં આવતી? તો કહેવાનો અર્થ મારો મિત્રો એ છે, એ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ હતી, મતલબ એક મોટી વિશ્વવિદ્યાપીઠ હતી અભ્યાસ માટેની. પણ એ વિશ્વવિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પ્રભાવ વધુ હતો. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના અનુયાયીઓ, એના શિષ્યો મોટા ભાગે નાલંદા વિશ્વવિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા. હું એક એક્ઝામ્પલ આપી દઉં. જૈન ધર્મના મહત્વના કહી શકાય એવા ભગવાન મહાવીર સ્વામી એ 14 ચાતુર્માસ છે એ નાલંદાની અંદર કર્યા હતા. તો એ માટે પણ નાલંદા જે છે એ જૈન ધર્મના પવિત્ર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં કહું તો ગણવામાં આવે છે. તો આનો અર્થ એવો મિત્રો થયો કે ભગવાન મહાવીર સ્વામી છે એ ખુદ નાલંદા આવેલા અને 14 ચાતુર્માસ કર્યા, એટલે જૈન ધર્મના લોકો માટે એનું પવિત્ર સ્થળ બની ગયું, આદર્શ સ્થળ બની ગયું, ધર્મનું કેન્દ્ર બની ગયું. તો આવા સંદર્ભને કારણે હું એને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સાંસ્કૃતિક પરંપરાના કેન્દ્ર તરીકે આ વિશ્વવિદ્યાપીઠને મૂકું છું. એ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ હોવા છતાં હું આવા બે ધર્મ સાથે અને આવા બે ધર્મના સાંસ્કૃતિક પરંપરાના વિકાસમાં આ વિદ્યાપીઠનું નામનો ઉલ્લેખ કરું છું. એ બાબત તમે ખાસ ખ્યાલ રાખજો. નામનો ઉલ્લેખ કરવા પાછળનું કારણ મેં એક એક્ઝામ્પલ આપ્યું, તો શબ્દ લખું છું, ભગવાન મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ અહીં પસાર કર્યા હોવાનું અનુમાન છે, અથવા ગણવામાં આવે છે, માનવામાં આવે છે, અથવા 14 ચાતુર્માસ અહીંયા કર્યા હોય એવા સ્થળો પૈકીને આ સ્થળ આપણે ગણી શકીએ છીએ. મિત્રો એવું કહેવાય કે ગુપ્ત યુગના શાસક કુમારગુપ્તે 7મી સદીની અંદર અહીં ઘણા બધા વિહારો બંધાવ્યા. જો યાદ રાખજો, વિહારો અને ચૈત્યો આવા બે શબ્દો છે. ચૈત્યો અને વિહારો છે ને એ એટલા માટે કે ગુફા સ્થાપત્ય ઉપરથી આ શબ્દ બહાર આવ્યો કે ભગવાન બુદ્ધના અનુયાયીઓ
ભગવાન બુદ્ધની આરાધના કરવા માટે એકાંતના સ્થળે જતા, અને એ એકાંતના સ્થળોમાં જંગલો અને પર્વતો હતા. હવે આ પર્વતોમાં જઈને એને શું બનાવ્યું તો કે જુદી જુદી પ્રકારની ગુફાઓ કોતરીને બનાવી, અને આ ગુફાઓમાં રહીને એ શું કરતા? ભગવાન બુદ્ધની આરાધના. તો ભગવાન બુદ્ધની મૂર્તિ મૂકીને જ્યાં એની પ્રાર્થના થતી હોય ને એવું ગુફા, એને કહેવાય ચૈત્ય. અને વિહાર એટલે તો કે આ ભગવાન બુદ્ધના જે અનુયાયીઓ કે જે એના શિષ્યો છે, જે ભગવાન બુદ્ધના પૂજાપાઠ કરે છે, આ શિષ્યો જે સ્થળે રહેતા હોય, જ્યાં દૈનિક ક્રિયા કરતા હોય, જ્યાં આરામ કરતા હોય, એ સ્થળને કહેવાય વિહારો. તો વિહારો એટલે જૈન કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓને રહેવા માટેની જગ્યા. તો રિપીટ શબ્દ વાપરું છું કે ગુપ્ત શાસક કુમાર ગુપ્તે નાલંદાની અંદર અનેક વિહારો 7મી સદીમાં બનાવ્યા હોય એવા પ્રકારના પુરાવાઓ જે છે એ આપણને મળે છે એવું કહેવાય. તો 5મી થી 7મી સદી દરમિયાન આ વસ્તુનું નિર્માણ થયેલું છે. તો વિધાન લખું છું, ગુપ્ત શાસક કુમાર ગુપ્તે અહીં અનેક પ્રકારના વિહાર બંધાવ્યા છે. મતલબ કે ભગવાન બુદ્ધના અથવા જૈન ધર્મના અનુયાયીઓને રહેવા માટેની જગ્યા, એટલે આપણી ભાષામાં એને વિહાર એવો આપણે શબ્દ મૂકી શકીએ છીએ. જો ફરીથી રિપીટ કરી દઉં, ભગવાન મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હોવાને કારણે એ જૈન ધર્મનું પણ તીર્થ સ્થાન છે. જો આવો એક ક્વેશ્ચન કોઈ હેતુલક્ષી ક્વેશ્ચનમાં પૂછે તો યાદ રાખજો, વિશ્વ વિદ્યાપીઠ તો ખરી, સાથે સાથે જૈન ધર્મનું તીર્થ સ્થાને કોઈને ગણવામાં આવતું હોય તો તમે નાલંદા વિશ્વ વિદ્યાપીઠને ગણી શકો છો. હવે મિત્રો અહીંયા તો ફક્ત ઉદાહરણ કોનું આપ્યું છે? જૈન ધર્મનું જ તે, બૌદ્ધ ધર્મનું ઉદાહરણ આપ્યું નથી, હું તમને આપી દઉં. નાલંદાની અંદર બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, જે રસાયણ વિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાનો પૈકીના એક કહેવાય. તો નાલંદા વિશ્વ વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાનો જે ડિપાર્ટમેન્ટ કહેવાય, વિભાગ કહેવાય, એના આચાર્ય અથવા વડા એટલે આપણે કહીએ નાગાર્જુન. અને નાગાર્જુને ખાસ કરીને જોઈએ તો નાલંદાને રસાયણ વિદ્યા ક્ષેત્રે સૌથી વધુ ખ્યાતિ જે છે એ આપણે પ્રાપ્ત કરાવેલી અથવા અપાવરાવેલી એવું કહી શકીએ. તો આ જે નાગાર્જુન હતા એ પાછા શું હતા? બૌદ્ધ ધર્મી હતા. તો શબ્દ લખાય બૌદ્ધ તત્વજ્ઞાની, અને ખાસ કરીને જોઈએ તો બૌદ્ધ વિદ્વાન, એટલે બૌદ્ધ ધર્મના અનુયાયી અને એવા વિદ્વાન આચાર્ય નાગાર્જુન રસાયણ વિદ્યા ક્ષેત્રે નાલંદાને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી હતી. તો જો મેં બૌદ્ધ ધર્મનું પણ ઉદાહરણ આપી દીધું કે એના અનુયાયી પણ અહીંયા આચાર્ય તરીકે કામ કરતા હતા, અને જૈન ધર્મનું તો ઉદાહરણ તમારી સામે છે જ તે. તો આ બંને ધર્મની સંસ્કૃતિ અને પરંપરાના કેન્દ્ર તરીકે આપણે એને મૂકી શકીએ, બીજા શબ્દોમાં આપણે ગણી શકીએ. મિત્રો, દેશ વિદેશમાંથી નાલંદામાં વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવતા. એવું કહેવાય કે નાલંદામાંથી અભ્યાસ કરી ગયેલો વિદ્યાર્થી દેશનો આદર્શ વિદ્યાર્થી કહેવાતો. વિધાન રાખું છું, દેશ વિદેશમાંથી અહીં અભ્યાસ અર્થે આવતા, અને અહીં અભ્યાસ કરેલ વિદ્યાર્થી દેશનો આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતા હતા. જે દેશનો સારામાં સારો વિદ્યાર્થી કહેવાતો કે જેને નાલંદામાંથી અભ્યાસ કર્યો હોય અથવા નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવ્યો હોય. મિત્રો, નાલંદા જૈન ધર્મને કારણે પ્રસિદ્ધ છે. મિત્રો, નાલંદા બૌદ્ધ ધર્મને કારણે પ્રસિદ્ધ છે. મિત્રો, નાલંદા ગુપ્ત યુગના શાસકોના કારણે પ્રસિદ્ધ છે. મિત્રો, નાલંદા એના જુદી જુદી પ્રકારની વિદ્યાને કારણે પણ પ્રસિદ્ધ છે. મેં ઉદાહરણ આપ્યું રસાયણ વિદ્યા, તો રસાયણ વિદ્યાની મોટા મોટી જ્યાં ભઠ્ઠી હતી એના કારણે પ્રસિદ્ધ છે. પણ સમગ્ર વિશ્વમાં નાલંદાની જો સૌથી મોટા કોઈ પ્રસિદ્ધિ હોય ને તો એ છે એનું ગ્રંથાલય. મિત્રો, તક્ષશિલાનો મેં અભ્યાસ તમને કરાવ્યો, વારાણસીનો અભ્યાસ કરાવ્યો, અત્યારે નાલંદા ભણાવું છું, આગળ વલ્લભી ભણાવીશ. બધી વિશ્વ વિદ્યાપીઠોમાં
સૌથી વધુ કોઈ પુસ્તકાલય મતલબ ગ્રંથાલય જો હોય અને વધુ પુસ્તકોની માત્રા ક્યાંય હોય ને તો એ મિત્રો નાલંદામાંથી. નાલંદામાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો, સાથે સાથે સંશોધન કરતો, અને એને કરેલી જે સંશોધન કરેલી વસ્તુ છે એને પુસ્તકનું રૂપ આપવામાં આવતું, અને એ પુસ્તક વર્ષો સુધી નાલંદાની અંદર સંગ્રહિત કરવામાં આવતા, સંગ્રહવામાં આવતા, જેને હસ્તલિખિત, હસ્તપ્રતો કહેવાય. હાથેથી લખેલા ગ્રંથો નાલંદાની અંદર પુષ્કળ માત્રામાં હતા. એટલે નાલંદા સમગ્ર વિશ્વમાં જો સૌથી વધુ ખ્યાતિ ધરાવતી હોય ને તો એની પાછળનું કારણ એના ગ્રંથાલયો છે, પુસ્તકાલય છે, અને ત્યાં પુસ્તકોની સંખ્યા છે એ જવાબદાર ગણાવી શકાય છે. તો ત્યાર પછીનું વિધાનમાં એ ટાંકું, નાલંદા તેના ગ્રંથાલયને કારણે વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગણાય છે. અહીં વિદ્યાર્થી અભ્યાસની સાથે જો શબ્દ લખું છું, અભ્યાસની સાથે સંશોધન કાર્ય પણ કરતા હતા. અને આ સંશોધન કાર્યને પરિણામે જે ગ્રંથ લખાતો એ હસ્તલિખિત, હસ્તપ્રત નાલંદાની અંદર આપણે જોવા મળતી હતી. મતલબ કે અહીંયા આ પ્રકારના પુસ્તકો જે છે એ ઘણા બધા મોટી માત્રામાં જોઈ શકાતા. મિત્રો, નાલંદા વિશેની બહુ વધારે પડતી સમજૂતી આપણી પાસે આટલી બધી ક્યાંય લેખિત સ્વરૂપમાં ક્યાંય જોવા મળતી નથી જેટલી આપણે બહારથી મળે છે. એટલા માટે કહું છું કે જ્યારે ભારતની અંદર નાલંદા વિશ્વવિદ્યાપીઠ હતી ત્યારે ચીની મુસાફિર યુઆન સાંગ ભારત આવેલા, અને યુઆન સાંગે નાલંદા વિશ્વવિદ્યાપીઠની જે છે મુલાકાત લીધી. તો યુઆન સાંગે પોતાના ગ્રંથની અંદર નાલંદા વિશે જે લખ્યું છે એ આપણી પાસે અત્યારે નાલંદાના પરિચય માટે પૂરતું અને કાફી છે. તો યુઆન સાંગે પણ ઘણા બધા પ્રકારની નોંધો પોતાના ગ્રંથોની અંદર નાલંદા વિશ્વવિદ્યાપીઠ વિશે છાપેલી કે લખેલી જે છે એ જોવા મળે છે. તો ત્યાર પછી લખું છું, ઈસવીસનની 7મી સદીમાં ચીની મુસાફર યુઆન સ્વાંગ નાલંદાની મુલાકાતે આવ્યા હતા. એવું કહી શકાય મિત્રો કે યુઆન સાંગ છે એ ખુદ 657 હસ્તલિખિત ગ્રંથો છે એ પોતાની સાથે ચીન લઈ ગયેલા. ત્યારબાદ યુઆન સાંગ ખુદ તેની સાથે નાલંદામાંથી 657 હસ્તલિખિત ગ્રંથો લઈ ગયા હતા. યુઆન સાંગ તેની સાથે નાલંદામાંથી 657 હસ્તલિખિત ગ્રંથો લઈ ગયા હતા. તો આનો ઉલ્લેખ છે, જો એક્ઝેક્ટ આંકડો આપ્યો 657, કોઈ એવો નહીં અંદાજિત 600, અંદાજિત 650, અંદાજિત 700 ઔષધ નથી લખ્યું, 657 એક્ઝેક્ટ આંકડો આપ્યો. તો મિત્રો કે આ નોંધ ક્યાંક લખી છે, આ નોંધ ક્યાંક પાડી છે કોઈકે, અને એ નોંધ પાડનાર હતા યુઆન સાંગ. તો એને જે ગ્રંથો લખ્યા હશે એ ગ્રંથો અત્યારે ક્યાંક ઉપલબ્ધ હશે, અને એ ગ્રંથોને આધારે આપણે નાલંદા વિશે ઘણી બધી વસ્તુઓ મૂકી શકીએ છીએ. મિત્રો, એને પોતાના ગ્રંથોમાં એવું લખ્યું હતું કે નાલંદા વિશ્વવિદ્યાપીઠ એ વિશ્વની ભવ્ય એટલે કે મોટામાં મોટી વિશ્વવિદ્યાપીઠોની અંદર ખ્યાતિ ધરાવતી અને સૌથી મહત્વની કહી શકાય એ વિદ્યાપીઠોમાં ગણી શકે. ભવ્ય એટલા માટે કીધું મિત્રો એને કીધું છે કે નાલંદાની અંદર 7 મહાખંડો હતા. મહાખંડો એટલે મોટા, જ્યાં એક સાથે સભા બોલાવી શકાય, મતલબ કે સભા કરાવી શકાય. તો યુઆન સાંગે પોતાના પુસ્તકમાં એવું લખ્યું છે કે અહીં 7 મોટા ખંડો હતા. અહીં
7 મોટા ખંડો હતા. જો 7 મોટા ખંડો એટલે અભ્યાસ કરે એ રૂમ નથી કહેતો, ક્લાસરૂમ નથી કહેતો. ભવ્ય ખંડો એટલે કે જ્યાં બધા વિદ્યાર્થીઓ ભેગા થાય અને તમામ વિદ્યાર્થીઓની સભા બોલાવી શકે એવા 7 ખંડો. મિત્રો જો અભ્યાસ માટે મતલબ ભણવા માટે લેક્ચર્સ માટેની જો વર્ગો ગણો તો 300 જેટલા વ્યાખ્યાન એટલે કે લેક્ચર લેવા માટેના ક્લાસરૂમો હતા. 300 જેટલા નાના વ્યાખ્યાન ખંડો હતા એવો આપણે શબ્દ વાપરી શકીએ કે ખંડો, વ્યાખ્યાન ખંડો એટલે લેક્ચર લેવા માટેના ક્લાસ, લેક્ચર લેવા માટેનું સ્થળ. અને આપણી ભાષામાં એને આપણે કહીશું કહીએ છીએ તો કે આપણે એને ક્લાસ કહીએ છીએ. મિત્રો વિદ્યાર્થીઓને રહેવા માટે અહીંયા ઘણા બધા પ્રકારના મઠો બનાવેલા હતા કે જે વિદ્યાર્થીને રહેવા માટે ખાસ મઠોનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. મિત્રો આ વિશ્વવિદ્યાપીઠનું નિર્વાહ થઈ શકે, મતલબ કે આ વિશ્વવિદ્યાપીઠની જે જરૂરિયાતો હોય એ વિશ્વવિદ્યાપીઠ ખુદ પૂરી કરી શકે એ માટે ગુપ્ત શાસકો દ્વારા આ વિશ્વવિદ્યાપીઠને અમુક પ્રકારના ગામડાઓ જે છે એ દાનમાં આપ્યા હતા. દાખલા તરીકે નાલંદા વિશ્વવિદ્યાપીઠ હોય તો એની આજુબાજુના 50 ગામ હોય તો ગુપ્ત શાસકોએ શું કીધું કે ભાઈ નાલંદા વિશ્વવિદ્યાપીઠના નિર્વાહ માટે આ 50 ગામો તમને દાનમાં દઈએ છીએ. કોને દાનમાં આપ્યા? નાલંદાને. તો નાલંદાએ શું કરવાનું કે આ ગામોમાંથી જે આવક થાય, અનાજથી માંડીને અન્ય કોઈ પ્રકારની અથવા કે કોઈ પણ પ્રકારના કર સ્વરૂપની આવકો, એ બધી આવકો શેની માટે એને વાપરવાની? નાલંદા વિશ્વવિદ્યાપીઠના વહન કરવા માટે. તો એવું કહેવાય કે આ વિશ્વવિદ્યાપીઠના ખર્ચ માટે, નિર્વાહ માટે ઘણા બધા પ્રકારના ગામડાઓ જે છે, અનેક ગામો જે છે એ દાનમાં આપવામાં આવેલા. આ વિદ્યાપીઠના નિર્વાહ માટે, આ વિદ્યાપીઠના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં આપ્યા હતા. તો મિત્રો દાનમાં કોણ આપી શકે? એ સમયના શાસક. તો એ સમયના શાસકમાં કોણ હતા? તો આપણે કહી શકીએ ગુપ્ત યુગના શાસકો, જેમાં આપણે એકનું નામ તો લખ્યું, કુમારગુપ્ત. કુમારગુપ્તે અહીં ઘણા બધા પ્રકારના વિહારો બંધાવ્યા. તો ગુપ્ત શાસકોએ ઘણા બધા પ્રકારના ગામડાઓ છે એ નાલંદા વિશ્વવિદ્યાપીઠના નિર્વહન કરવા માટે આપવામાં આવેલા. મિત્રો અહીંયા રહેતા કોઈ પણ વિદ્યાર્થીને ભોજન કે કપડાં જે છે એ વિના મૂલ્ય દેવામાં આવતા. અને એ પૈસા ક્યાંથી આવતા? આ ગામડાઓ જે દાનમાં આપ્યા એના દ્વારા એ પૈસાઓ પ્રાપ્ત થતા હતા. તો ભોજન અને કપડાં, ભોજન અને કપડાં વિના મૂલ્યે વિદ્યાર્થીઓને જે છે એ આપવામાં આવતા હતા, એવું આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો યુવાન સાંગે એવું કીધું છે કે અહીંયા વિશાળ પુસ્તકાલય હતું. આ પુસ્તકાલયને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતું, જેનું નામ શબ્દ વાપર્યો, ધર્મગંજ. અહીં વિશાળ ગ્રંથાલય એટલે પુસ્તકાલય હતું. અહીં વિશાળ પુસ્તકાલય, કૌંસમાં લખું છું ગ્રંથાલય હતું, જેને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો પ્રાચીન ભારતની વિશ્વવિદ્યાપીઠના અને ભારતની સંસ્કૃતિના ધરોહર સમાન વિશ્વવિદ્યાપીઠોમાંની એક નાલંદાને ગણી શકાય. ભારતની ધર્મ, ભારતની સંસ્કૃતિ, ભારતનું વિદ્યા અભ્યાસ, જ્ઞાન વગેરેની બાબતમાં નાલંદા છે એ સારામાં સારી વિશ્વવિદ્યાપીઠોમાં સ્થાન પામે છે. મિત્રો આ વિશ્વવિદ્યાપીઠના અત્યારે ભ્રગ્ન અવશેષો, તૂટી ગયેલા અવશેષો જેને છે ખંડેર અવસ્થામાં આપણને અત્યારે જોવા મળે છે, જે હાલના બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ નજીક આવેલું આપણે જોઈ શકીએ છીએ. તો આવી ભવ્ય, આવી વિશાળ વિશ્વવિદ્યાપીઠ ભારતની અંદર હતી. અને આ વિશ્વવિદ્યાપીઠે ભારતની અંદર એની જે શિક્ષણ છે, જે વિદ્યા અભ્યાસ છે
એની એક નવી પ્રણાલી અને વ્યવસ્થા ઊભી કરેલી જોવા ગણી શકાય. મેં તમને ત્યાં સુધી કીધું કે જે નાગાર્જુનનું નામ શબ્દ મેં વાપર્યું છે નાલંદા વિશ્વવિદ્યાપીઠને લઈને, તો રસાયણ વિદ્યા ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે, ખગોળ ક્ષેત્રે, આગળ જ્યોતિષ ક્ષેત્રે, ગ્રામર ક્ષેત્રે, વ્યાકરણ ક્ષેત્રે, આ બધી વસ્તુ જે આપણે કરી છે એ બધી જવાબદાર વિશ્વવિદ્યાપીઠો જ આપણે એને ગણી શકીએ છીએ. તો મિત્રો એક આ વિશ્વવિદ્યાપીઠ ગણી શકાય. માર્ચ 2020ના બોર્ડના પેપરની અંદર આ 3 ગુણના પ્રશ્ન તરીકે આપણે પૂછ્યો તો સમયગાળો યાદ રાખવો, કોના સમયમાં વિશ્વવિદ્યાપીઠ હતી એ યાદ રાખવું, કયા ધર્મ સાથે કેવી પ્રકારની સંબંધ ધરાવતી હતી એ બાબત થોડી યાદ રાખવી, અને વિશ્વવિદ્યાપીઠની જે વિશેષતાઓ છે, થોડી ખાસિયતો છે, ખાસ યુઆન સાંગ દ્વારા જે ખાસિયતો આપી છે એ ખાસિયતોને આપણે ખાસ અહીંયા ઉલ્લેખ કરી છે, એ બાબત તમારે જોવાની છે. મિત્રો 3 વિશ્વવિદ્યાપીઠો થઈ. ફર્સ્ટ પહેલી તક્ષશિલા, સેકન્ડ વારાણસી, થર્ડ નાલંદા. ફોર્થ વિશ્વવિદ્યાપીઠની અંદર મિત્રો આવે છે વલ્લભી. વલ્લભી વિશ્વવિદ્યાપીઠ વિશે માહિતી આપો. ત્યાર પછી નંબર 4 વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ વિશે સમજાવો. વલ્લભી વિશ્વવિદ્યાપીઠ વિશે માહિતી આપો. મિત્રો ઈસવીસન 480 થી શરૂ કરીને 775 સુધી, ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી ગુજરાતની અંદર મૈત્રક વંશનું શાસન હતું. મૈત્રક વંશનું ગુજરાતની અંદર શાસન હતું. આ મૈત્રક વંશના શાસનકાળમાં ગુજરાતની અંદર જે વિશ્વવિદ્યાપીઠ કાર્ય કરતી હતી એ વિશ્વવિદ્યાપીઠોમાં આપણે વલ્લભી વિશ્વવિદ્યાપીઠને ગણી શકીએ છીએ. બીજા શબ્દને છે એ આપણે મૂકી શકીએ છીએ. એવું કહી શકાય કે ગુજરાતની અંદર 7મી સદીની અંદર કામ કરતી વિદ્યાના એક ધામ તરીકે વલ્લભીનો સમાવેશ થાય છે. તો ગુજરાતની અંદર ઈસવીસન 7મી સદીમાં ગુજરાતમાં એક વિદ્યાધામ તરીકે આ સંસ્થા કાર્યરત હતી. મિત્રો આ સંસ્થાના વિકાસમાં, આ સંસ્થાના ફેલાવામાં મૈત્રિક વંશના શાસકો અને એ સમયગાળાના નાગરિકોનો ફાળો વિશેષ છે. આ સંસ્થાના વિકાસમાં તે સમયના નાગરિકો અને મૈત્રક શાસકોનો ફાળો વિશેષ ગણવામાં આવે છે અથવા માનવામાં આવે છે એવું આપણે કહી શકીએ છીએ. એ મૈત્રક શાસકો જે વિદ્યાના આશ્રયદાતાઓ હતા, વિદ્યાના પોષક હતા, એના પરિણામે આ વિશ્વવિદ્યાપીઠ આટલી ઝડપથી ભારતભરમાં પ્રસિદ્ધ પામી. અન્યથા આ વિશ્વવિદ્યાપીઠ આગળ વધી શકે નહીં. તો વલ્લભી વિશ્વવિદ્યાપીઠના વિકાસમાં મૈત્રક વંશ અને સાથે સાથે એ સમયના નાગરિકોને ફાળો જે છે એ સારો ગણવામાં આવે છે. મિત્રો એવું કહેવાય કે વલ્લભી વિશ્વવિદ્યાપીઠ તે સમયગાળામાં બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. તે સમયમાં
બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું મુખ્ય કેન્દ્ર વલ્લભીને ગણવામાં આવતું હતું. જો હીનયાન પંથ, બૌદ્ધ ધર્મના મિત્રો બે પંથ છે, એક હીનયાન અને બીજું મહાયાન. એવી રીતે જૈન ધર્મના બે પંથો છે, દિગંબર અને શ્વેતાંબર. પણ આપણે એની પર ન જતા બૌદ્ધ ધર્મના જે બે સંપ્રદાયો છે, બે પંથ છે, હીનયાન અને મહાયાન. એમાંનું એક પંથ છે હીનયાન, જે વલ્લભી વિશ્વવિદ્યાપીઠ ઉપર પોતાનું વિશિષ્ટ પ્રભુત્વ જે છે એ ધરાવતું હતું એવું કહેવાય. મિત્રો એવું કહેવાય કે 7મી સદીના મધ્ય ભાગમાં બૌદ્ધ ધર્મના બે વિદ્વાન વ્યક્તિ, શબ્દ લખે છે સ્થિરમતી અને ગુણમતી, અહીંના આચાર્ય હતા. 7મી સદીના મધ્ય ભાગમાં, 7મી સદીના મધ્ય ભાગમાં બૌદ્ધ ધર્મના વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના આચાર્યો હતા. તો આ બે વ્યક્તિનું નામ એટલા માટે લખીએ છીએ કે જે પોતાના જ્ઞાન અને પોતાની વિદ્વતા માટે પ્રસિદ્ધ કહી શકાય એવા બે વ્યક્તિઓ છે. અને આ બે વ્યક્તિઓ આ વિશ્વવિદ્યાપીઠના વાહક હતા, મતલબ વિશ્વવિદ્યાપીઠને ચલાવતા હતા. તો આટલા મોટા વિદ્વાન વ્યક્તિઓ આ વિશ્વવિદ્યાપીઠને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા અદા કરી. મિત્રો એવું કહેવાય કે 7મી સદીમાં આ વિશ્વવિદ્યાપીઠમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. મતલબ કે પોતાનું નિર્વાહ કરવા માટે એ રજવાડામાં જાય, ત્યાં લોકો પાસેથી ભિક્ષા માંગે, એ પોતે ભિક્ષામાં જે મળે એને ખોરાક તરીકે ઉપયોગ કરે અને એ પોતે અભ્યાસ કરે. આવા વિદ્યાર્થીઓને ભિક્ષુ વિદ્યાર્થીઓ કહેવાય. મતલબ કે રાજ્ય વ્યવસ્થામાં ભ્રમણ કરીને, રાજ્યની અંદર જઈને પોતાનો ખોરાક કે જે પોતાની જરૂરિયાતો છે એ સંતોષવી, આવા પ્રકારની પ્રવૃત્તિ કરે એવા વિદ્યાર્થીઓને ભિક્ષુ વિદ્યાર્થીઓ કહેવાય. તો 7મી સદીમાં અહીં ભિક્ષુ વિદ્યાર્થીઓ જે છે એ અભ્યાસ કરતા હતા. 7મી સદીમાં અહીં ભિક્ષુ વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. મતલબ કે પોતાનું નિર્વહન કરવા માટે, પોતાનું જીવનની જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે એ પૂરી કરવા માટે રાજ્ય વ્યવસ્થામાં જતા, રજવાડાઓમાં જતા અને પોતે પોતાનો ખોરાક છે એ માગીને લઈને આવતા અને ત્યાર પછી પોતે ખોરાક ગ્રહણ કરતા. આવા પ્રકારના વિદ્યાર્થીને ભિક્ષુ વિદ્યાર્થીઓ કહેવાય. મિત્રો એવું કહેવાય કે આ વિશ્વવિદ્યાપીઠમાં દૂર દૂરથી, એક્ઝામ્પલ તરીકે ગંગા અને યમુના જે પ્રદેશ હતો, મેદાની પ્રદેશ, ત્યાંથી અભ્યાસ કરવા માટે અહીંયા સુધી આવતા હતા એવું કહેવાય. હવે જો ગંગા અને યમુનાના પ્રદેશમાં ઓલરેડી એક વિશ્વવિદ્યાપીઠ હતી અને એ કઈ હતી? નાલંદા. તો નાલંદા પણ ત્યારે જ ચાલતી હતી, 5મી થી 11મી સદી. એવા જ સમયગાળામાં ભારતની અંદર શું ચાલતી હતી? વલ્લભી. તો સ્વાભાવિક છે કે બંને વિશ્વવિદ્યાપીઠ એક સાથે જ હતી, પેરેલલ હતી. એક હતી પૂર્વ ભારતમાં નાલંદા, એક હતી પશ્ચિમ ભારતમાં વલ્લભી. તો વલ્લભીની અંદર અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી જે છે એ ક્યાંથી આવતા હતા? ગંગા અને યમુનાના વિસ્તારમાંથી, કે જ્યાં નાલંદા વિશ્વવિદ્યાપીઠ ઓલરેડી ચાલતી હતી, ત્યાંથી બાળકો વલ્લભીની અંદર અભ્યાસ કરવા હતા. આ એક બહુ મહત્વનું વિધાન, મહત્વની વસ્તુ છે, યાદ રાખજો કે નાલંદાની હાજરી છતાં નાલંદાના વિસ્તારની આજુબાજુના વિદ્યાર્થી વલ્લભીમાં અભ્યાસ કરવા અર્થે આવતા. તો ત્યાર પછી દૂર દૂરના વિસ્તારો, જેવા કે દૂર દૂરના વિસ્તાર જેવા કે ગંગા અને યમુનાના ક્ષેત્રમાંથી અભ્યાસ અર્થે અહીં વિદ્યાર્થી આવતા હતા. તો
તો કે નાલંદા જેવા વિસ્તારોમાંથી, ગંગા અને યમુનાના મેદાની વિસ્તારોમાંથી વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા માટે આવતા એવું આપણે શબ્દ લખી શકીએ. મિત્રો, અહીં જે વિદ્યાર્થીઓની વિદ્વતા હોય, મતલબ કે ભણવાની અંદર ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય, તો એ વિદ્યાર્થીના નામ અહીંના દરવાજાઓ પર લખવામાં આવતા. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીના નામ અહીંના દરવાજા પર લખવામાં આવતા. મિત્રો, એવું પણ કહી શકાય કે રાજસભામાં કોઈ વ્યક્તિ પોતાનું પાંડિત્ય બતાવે, વિદ્વતા બતાવે અને રાજતંત્રના કોઈ હોદ્દા ઉપર આસીન થઈ શકતો, મતલબ કે મૈત્રક શાસકોના તે રાજ્ય વ્યવસ્થામાં વલ્લભી વિશ્વવિદ્યાપીઠનો કોઈ વિદ્વાન વિદ્યાર્થી ત્યાં કોઈ પ્રકારનું કાર્ય છે એ કરી શકતો હતો, રાજ્ય વ્યવસ્થામાં પોતે સ્થાન મેળવી શકતો હતો, પોતે બેસી શકતો હતો. તો ત્યાર પછી લખું છું કે રાજસભામાં પાંડિત્ય દર્શાવી રાજતંત્રમાં ઊંચા હોદ્દા પર બેસી શકતા હતા. મતલબ કે અહીં જ અભ્યાસ કરેલો વિદ્યાર્થીને અહીં નાના મોટું કામ છે એ મળી જતું, મતલબ કે મૈત્રક શાસકોના રાજ દરબારમાં જ તે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ પોતાની સેવા જે છે એ આપી શકતા હતા, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો, અહીં પણ ચીની મુસાફિર ઉત્સુંગ જે છે એ ભારતની મુલાકાત લીધેલી. ચીની મુસાફિર ઉત્સુંગે એવું નોંધ્યું છે કે પૂર્વ ભારતની વિશ્વવિદ્યાપીઠ નાલંદા સાથે પશ્ચિમ ભારતની વિશ્વવિદ્યાપીઠ વલ્લભી જે છે એ સ્પર્ધા કરતી હતી. મતલબ કે એક બાજુ નાલંદાનો વિદ્યાર્થી, બીજી બાજુ વલ્લભીનો વિદ્યાર્થી, બંને વિદ્યાર્થી એક બીજી વિશ્વવિદ્યાપીઠો સાથે, એના ગુણ સાથે, એના પાંડિત્ય સાથે, એના વિષયો સાથે સ્પર્ધા કરતા જોવા મળતા હતા. તો આ શબ્દ પણ યાદ રાખજો. ચીની મુસાફિર ઉત્સુંગે, ચીની મુસાફિર કે મુસાફર ઉત્સુંગે નોંધ્યું છે કે પૂર્વ ભારતની વિદ્યાપીઠ નાલંદા સાથે વલ્લભી સ્પર્ધા કરતી હતી. મતલબ કે પૂર્વ ભારતની વિશ્વવિદ્યાપીઠ નાલંદા અને પશ્ચિમ ભારતની વિશ્વવિદ્યાપીઠ વલ્લભી, બંને વિશ્વવિદ્યાપીઠો એકબીજા સાથે મોટી માત્રામાં સ્પર્ધા કરતી જોવા મળતી હતી. મિત્રો, વલ્લભી, જેને આપણે હાલનું વલ્લભીપુર કહીએ, આપણે ગુજરાતનું જ છે, ગુજરાત શબ્દ એ લખ્યો છે, અત્યાર સુધી હું બોલી નથી શક્યો, પણ ગુજરાતનું વલ્લભીપુર, જે ભાવનગરથી સિંહવડથી આગળ જતા વલ્લભીપુર આવે છે, તો ગુજરાતનું વલ્લભીપુર, જેને આપણે અત્યારે વલ્લભી વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ, આ વલ્લભીપુર મૈત્રક વંશના શાસકોની રાજધાની હતું અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું કે જેનાથી જુદા જુદા પ્રદેશોમાં દરિયાઈ માર્ગે વેપાર થતો. મિત્રો, ત્યાં ઘણા બધા પ્રકારના વલ્લભીપુરમાંથી અવશેષો અત્યારે આપણે મળ્યા છે કે જ્યાં બહુ મોટું બંદર હોય, મોટો સમુદ્ર વિસ્તાર હોય, જહાજો લંગારવા માટેની વ્યવસ્થા હોય, એવા અવશેષો અને નમૂનાઓ મિત્રો આપણે પ્રાપ્ત થયા છે. એટલે એ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું અને મૈત્રક વંશોની રાજધાનીનું નગર પણ હતું. વલ્લભી આંતરરાષ્ટ્રીય બંદરની સાથે મૈત્રક વંશની રાજધાની તરીકે પ્રસિદ્ધ હતું. મિત્રો, એવું કહેવાય, અને આ બહુ અગત્યનું ને ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે મૈત્રક વંશો જે હતા
એ સનાતની હતા, મતલબ હિન્દુ ધર્મી. આમ કહીએ તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય જેવી વસ્તુઓ માનનારા, એટલે સનાતની હતા. મૈત્રક વંશો સનાતની હતા, છતાં એણે બૌદ્ધ ધર્મને સમર્પિત એવી વિશ્વ વિદ્યાપીઠનું વહન કર્યું, નિર્વાહ કર્યું. હવે બૌદ્ધ ધર્મને સમર્પિત એવું કેમ હું શબ્દ વાપરું છું? તો જો લખ્યો, બૌદ્ધ ધર્મના યીન યાન પંથનું મુખ્ય કેન્દ્ર હતું વલ્લભી. બૌદ્ધ ધર્મના 2 વિદ્વાન વ્યક્તિઓ એમના આચાર્યો હતા, એટલે આ વિશ્વ વિદ્યાપીઠનું કોનું પ્રભુત્વ હતું? બૌદ્ધ ધર્મનું. તો બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ ધરાવતી વિશ્વ વિદ્યાપીઠનું વહન, એને ચલાવવાનું કામ, એના નિર્વાહ કરવાનું કામ મૈત્રક વંશના શાસકો કરતા, જે વાસ્તવમાં કેવા હતા? સનાતની હતા, મતલબ હિન્દુ ધર્મી હતા, જેને આપણે શૈવ કે વૈષ્ણવ ધર્મ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો છેલ્લું એક વિધાન લખી નાખું. મૈત્રક વંશના શાસકો સનાતની હતા, છતાં બૌદ્ધ ધર્મી વિદ્યાપીઠના આશ્રયદાતા હતા. મતલબ કે આ વિશ્વ વિદ્યાપીઠનું વહન કરનારાઓ હતા. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે મૈત્રક વંશના શાસકોને વિદ્યા પ્રત્યેની કેટલી રુચિ હશે, વિદ્યા પ્રત્યેનો એનો કેટલો લગાવ હશે, શિક્ષણ પ્રત્યે એમની પોતાની જે વિચારસરણી કેટલી સારી હશે, એ બાબતનો ખ્યાલ આ ઘટનાને આધારે આપણે આવી શકે છે. તો જેટલા વિદ્વાન થયા, જેટલા શાસકો થયા દેશમાં, એ બધાએ એ જ બાબતો ધ્યાનમાં રાખી છે કે વધુમાં વધુ માત્રામાં સારામાં સારા વિદ્યાના કેન્દ્ર તરીકે દેશ છે એ પ્રગતિ કરે, વિકાસ પામે. મિત્રો, આપણે એ જોયું હતું કે તક્ષશિલાની વાત કરતા હતા ત્યારે ભારતની અંદર મૌર્ય યુગ હતો. તો મૌર્ય યુગના શાસકોએ વિશ્વ વિદ્યાપીઠનો વિકાસ કર્યો હતો. મિત્રો, નાલંદા વિશે ભણ્યા તો અહીંયા ગુપ્ત યુગ હતો. તો ગુપ્ત યુગના શાસકોએ નાલંદા વિકાસ માટે કામ કર્યું. એક શબ્દ યાદ કરો, કુમારગુપ્તે. અહીંયા ઘણા વિહારો બંધાવ્યા. ત્યાર પછી શબ્દ લખે છે વલ્લભી. તો વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ છે, એની અંદર એ મૈત્રક વંશનો ફાળો છે એ મોટો ગણવામાં આવે. તો જેટલા દેશના શાસકો હતા, એનો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે જે વિશ્વ વિદ્યાપીઠનું વધુ સારી રીતે વહન થાય, યોગ્ય રીતે દેશની અંદર શિક્ષણનો ફેલાવો થાય, સાથે સાથે ધર્મનો ફેલાવો થાય, જ્ઞાન વિજ્ઞાનની જે સીમાઓ છે એ વિસ્તરે, એ પ્રયાસ આ વિશ્વ વિદ્યાપીઠનો જોવા મળે છે. મિત્રો, 4 વિશ્વ વિદ્યાપીઠ વાસ્તવમાં ભારતની નહીં પણ વિશ્વની વિદ્યાપીઠ તરીકે ઓળખી શકાય છે. દેશ દુનિયાના વિદ્યાર્થીઓ અહીં આવતા અને અભ્યાસ કરતા. 3 મિત્રો ચીની મુસાફિરની વાત આપણે કરી. તક્ષશિલામાં શું લખ્યું હતું? ફાહિયા. નાલંદામાં શું લખ્યું? યુઆન સાંગ. અને વલ્લભીમાં કોનું નામ લખ્યું છે? ઇત્સુંગે. આવા 3 ચીની મુસાફિર જુદા જુદા સમયે જ્યારે આ વિશ્વ વિદ્યાપીઠ ચાલતી હતી ત્યારે ભારતમાં આવ્યા અને આ વિશ્વ વિદ્યાપીઠની મુલાકાત લીધી અને આ વિશ્વ વિદ્યાપીઠથી પ્રભાવિત થયા. એને એના ગ્રંથોમાં વર્ણન પણ કર્યું. તો પ્રાચીન ભારતનો ઇતિહાસ મિત્રો તમે જુઓ. આ તો ખાલી એક ચેપ્ટર મેં લીધું છે. હજી તમે પહેલા ચેપ્ટરથી શરૂ કરીને 7 ચેપ્ટર જશો તો તમને ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા, એ બધાનો પરિચય તમને ખૂબ સારી રીતે થશે અને ભારતના પ્રાચીન વારસા પ્રત્યે તમને જે છે એ વધુ સારો ગૌરવ પેદા થશે. મિત્રો, આ વાત થઈ ફક્ત ને ફક્ત શૈક્ષણિક સંસ્થાઓની. આવી ઘણી બધી વસ્તુ પ્રાચીન ભારતે આપણને આપી છે, વિશ્વને આપી છે, જે જુદા જુદા ચેપ્ટરોની અંદર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, 4થું ચેપ્ટર 9 ટોપિક સાથે અહીં પૂરું થાય છે. મિત્રો, ટોપિક નંબર 1 થી 6 માં સતત આપણે ભાષા અને સાહિત્યની વાત કરી. ટોપિક 7 માં એની મેં થોડી તમને સમજૂતી આપી. ટોપિક નંબર 8 અને 9 માં મિત્રો વિશ્વ વિદ્યાપીઠ વિશેની માહિતી આપી. 8મા ટોપિકમાં 2 વિશ્વ વિદ્યાપીઠો, તક્ષશિલા અને વારાણસી. 9મા અને છેલ્લા ટોપિકમાં મિત્રો નાલંદા અને વલ્લભી. આવી રીતે 9 ટોપિક આપણે વિષયના ટોપિકના સંદર્ભે લીધા. 7મો ટોપિક એક વાત કરો જે થોડી સમજૂતીનો છે
અને 1 થી 6 ટોપિકની મેં સમજૂતી તમને આપતો એક લેક્ચર ઉતાર્યો હતો, જેને મેં નામ આપ્યું 7મો ટોપિક. 7મો ટોપિકને મિત્રો બાદ કરો તો એ સિવાયના બધાય ટોપિકમાં કંઈક ને કંઈક પાઠની વિષય વસ્તુ આવે છે. 2020માં જે ક્વેશ્ચન પૂછાણો એનો પણ મેં તમને અહીંયા ઉલ્લેખ કરી આપ્યો છે, કરી દીધો છે. આયો મિત્ર કહી શકીએ. અહીંયા સુધી આપણે રાખીએ. ઘરે શાંતિથી બેસીને વિડીયોને સાંભળો, વિડીયોને જુઓ, જરૂર પડે ત્યારે સાથે બુક્સ અને પેન રાખીને નોંધો. અગત્યના કહી શકાય એવા પોઈન્ટ્સને નોંધો, અંડરલાઈન કરો. મટીરિયલ સાથે રાખો, મટીરિયલમાં પણ અંડરલાઈન કરો. હોમવર્ક આપ્યું છે તો સમજીને કરો, વિચારીને કરો. અને જે મિત્રો તમને ડાઉટ્સ રહે છે, પ્રશ્નો પેદા થાય છે, એને પણ તમે અલગ બુક્સની અંદર ક્યાંક નોંધ કરો, જેથી કરીને સ્કૂલ શરૂ થયા બાદ આપણે ઝડપથી એનું સોલ્યુશન કરી શકીએ. અગત્યનું ચેપ્ટર છે મિત્રો, મેં ચલાવ્યું છે. એ દરેક બાબતને સભાનતાપૂર્વક સમજી કાઢવીને ધીરે ધીરે રીડ કરો. મટીરિયલ એની માટે મોટો આધાર બનશે. ટેક્સ્ટબુક ઉપર તમે વિશ્વ વિદ્યાપીઠ ભણવા જશો તો મને વાંધો નથી, પણ ભાષા સાહિત્ય ટેક્સ્ટબુક ઉપર જોવા જશો તો થોડા ટલ્લે ચડશો, મુશ્કેલીમાં મુકાશો. કારણ કે ટેક્સ્ટબુકની અંદર કોઈ વિભાજન નથી કર્યું. હિન્દી, સ્થાનિક, ફારસી બધું આડાવડું ભેગું થઈ જાય છે, એને ટોપિક વાઇઝ અલગ તારવેલું નથી. તો મિત્રો એને મટીરિયલમાંથી સમજવાનો પ્રયત્ન કરજો, એટલે સારી રીતે તમને સમજાઈ જશે. સમયને ધ્યાનમાં રાખીને ચાલજો. અહીંયા આપણે આખું ચેપ્ટર પૂરું કરીએ છીએ. 9 ટોપિક સાથે આ ચેપ્ટરને પૂર્ણાહુતિ દઈએ છીએ, પૂરું કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે પ્રકરણ નંબર 5 શરૂ કરીશ, ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો નવા ચેપ્ટર સાથે, નવા લેક્ચર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી મિત્રો આભાર. થેન્ક યુ. અસ્તુ.